लाल की, सद्गुरु महाराज की, श्री सुंदर सात की। प्रणाम जी सर्व सुंदर साथ ने। प्रकाश गुजराती ग्रंथ प्रकरण नंबर 14 આવ્યા છે આપણે, અને ચોપાઈ નંબર 6। પ્રકરણ 14 ચોપાઈ 6 પ્રકાશ ગુજરાતી ગ્રંથ। અગેની અખ્યું ફૂટ્યું ગુણા હારે તું કી સાગણ સગાએ એ જો ગ્વાઈ હત ન રહેદી પોઈ પર નથી દિએ કાંઈ। અગેન અખ્યું ફૂટ્યું, કે પહેલા તારી આંખો ફૂટી ગઈ હતી એમ કે છે। આગળ ધણીજી આવ્યા અને ગતા રહ્યા, તારી આંખો ફૂટી ગઈ હતી। કેમ કે છે આ? ગુણા હારે તું કીક સગાએ સંગાએ, હવે તો તું પહેચાન કર કે પહેલા તો તું ભૂલી ગઈ, તારી આંખો ફૂટી ગયેલી પહેલા, પણ હે પાપી હવે તો એક વાર ભૂલ થાય। એક એની સરસ કહેવત છે કે કૂતરું એકવાર રોટલો લઈ જાય, બીજી વાર લઈ જવા આવે તો ડફણું પડે કે ન પડે? એમ એકવાર ધણીજી આ તારી આંખો ફૂટી ગયેલી સમજ ગયા, પણ હવે તો તું પહેચાન કર, નહીં તો સમજો। ગુણા હારે તું કી સગાએ ही જોગવાઈ હત ન રહેદી। આ સમય છે, આ તન છે, આ જોગવાઈ છે। આજે આપણને સમય મળ્યો છે, મનુષ્ય તન મળ્યું છે, 28મો કળિયુગ મળ્યું છે, જે 4 પદાર્થ મળ્યા છે એ 4 પદાર્થ ફરી આપણને મળવાના નથી એમ કે છે। ही જોગવાઈ હત ન રહેદી, આ સમય પાછો ફરી નથી આવવાનો। હવે તો તું જાગ, ક્યાં સુધી સૂતો રહીશ? મનુષ્ય તન ક્યાં સુધી છે? હવે તો તું જાગ, કોઈ પણ નથી દિએ કાણ, नहीं तो तारी क्या हालत होगी जो तू नहीं जागे तो। હવે તો તું જાગ। ક્યાં સુધી નફ્ફડ થઈને બેસી રહીશ? અગેતા અકર્મી થયો બુડા, અગેતા એટલે પહેલા, અગેતા અકર્મી થયો થયો બુડા, હાણે તું પાણ સંભાર, પરી પલે પલે થાકે તો કે થકા, બુડા અજાનવરે તાકે સાર। પહેલા તો તું નિષ્કર્મહીન થઈ ગયેલો એમ કે બોતની જેમ શા માટે બેસી રહ્યો હતો એમ કે છે। તું બોતની જેમ પેલા બેઠો રહેતો, કર્મહીન, કશું કરવું નહીં એમ, કઈ નશું છે, બોતની જેમ બેસી રહે ને આપણે એમ। હવે તો તું સંભાળ એમ કે છે। પહેલા ધણીજી આવ્યા, જતા રહ્યા, બોતની જેમ બેસી રહ્યો, કર્મહીન થઈને બેસી રહ્યો, હવે ફરી આવ્યા છે। આ ફરી સમય તને મળવાનો નથી, હવે તો તું જાગ, હવે તો તું સંભાળ। હાણે તું પાણ સંભાળ, अपने आप तू संभाल। હવે તું પરી પલે પલે તો કે થકા, પરે પરે તો કે થકા, તો કે મીન્સ કઈ કઈને,
અલગ અલગ રીતે સમજાવીને થાકી ગયા. ધનીજી આપણને જુદી જુદી રીતે સમજાવીને થાકી ગયા. પલે પલે તોકે થકા, એ દુષ્ટ હવે તું ક્યાં સુધી આવીશ? ગુણા અજુ ન વરે તાકો સાર, હજુ કે તને સુધ નથી આવતી, હજુ તને લાજ નથી આવતી, સુધ નથી આવતી, ક્યાં સુધી તું બેસી રહીશ? દિલની અંદર ચોટ કેમ નથી લાગતી? નહીં તો આ જે વાણી છે એ વાણીથી એટલી પ્રબળ વાણી છે કે જો મનુષ્ય મીન્સ આમ કલગ જો એક વાર સાંભળે તો 84 લાખ યોનિઓથી મુક્ત થઈ જાય. વાણીનું બળ જુઓ. પણ તું કેમ નથી જાગતી? આપણા દિલમાં ચોટ કેમ નથી લાગતી? સંબંધની પણ સમજ પડી ગઈ. વિબળકા પરી તો કારણ હાણે આયા માયા મુજ, દાઉ પાઈ દે પરી વિબળકા તાકે થિયણ આઈ સંજ. કે વિબળકા પરી તો કારણ કે તારે કારણે ધણીએ બીજી વાર આ માયાની અંદર આવેલા છે. વિબળકા પરી તો કારણ હાણે આયા માયા મુજ, હાય હાય આયા માયા મુજ, આ માયાની અંદર ફરી વાર આવ્યા છે તારા માટે. દાઉ પાર્યે પરી વિબળકા તાકે થિયણ આઈ સજ. જે બીજી વાર આવ્યા છે પ્રીતમ, પુકાર પુકાર કરીને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? પુકાર પુકાર કરીને કે હવે સમય રહ્યો નથી વધારે, તાકો થિયણ આઈ સંજ. સમય નથી વધારે રહ્યો હોય છે, સમય સમાપ્ત થવા આવ્યો છે. સમય સમાપ્ત થવા આવ્યો છે એનો મતલબ શું લઈએ આપણે આગળ? કે હવે તારી સમજનો સમય આવી ગયો છે એમ કે છે. બાળક નાનું હોય ત્યાં સુધી ભાઈ હજુ બાળક છે, હજુ બાળક. ક્યાં સુધી બાળક બાળક રાખશો એને? સોરે સોન અને વિષય ભોન જો ન થાય તો એ બાળક બાળક નથી. કે છે ને આપણે કહેવત છે, સોરે સોન અને વિષય ભાન જો 20 વર્ષનું થાય અને એને બાળક બાળક કરો તો પછી કોયલા જ પાકે. પછી દેવતાના છોકરા કોયલા પાકે છે. એનું કારણ આ છે, બાળક બાળક સમજી અને કઈ ઉદ્દમ નથી કરાવતા, કે એ નથી આપતા. એમ અહીંયા આગળ પણ કે છે કે નિષ્પત્તિ છે નિષ્પત્તિ છે નિષ્પત્તિ છે કરી અને બસ લઈને રાજ્યને બેસી રહ્યા છે. ભાઈ નિષ્પત્તિ છે ને, રાજ્ય મહારાજ થઈ જશે આપણને. રાજ્ય મહારાજની હુકમથી જે કઈ કરાવે છે એ બધું કરાવી રહ્યા છે. આપણે કશું નથી કરતા, જે કઈ કરે છે રાજ્ય મહારાજ કરે છે. સાચી વાત, 100% સાચી વાત કે આપણે કશું જ નથી કરતા. જે કઈ કરી રહ્યા છે રાજ્ય મહારાજ કરી રહ્યા છે. પણ મહત્વની વસ્તુ છે, પણ ઈશ્ક છે એ ઈશ્ક આપણે ઉપજાવવું પડશે. ચોટ આપણા દિલમાં લાવવી પડશે, તડપ આપણે લાવવી પડશે. એ રાજ્ય મહારાજ નથી. તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. એ કરી રહ્યા છે, ઉપાય કરી રહ્યા છે, પણ એની પર ચાલવાનું તો આપણે છે. એ માર્ગ પર આપણે ચાલવાનું છે.
ક્યાં સુધી તું બેસી રહીશ? હવે તારી સમજનો સમય આવી ગયો છે. હવે તું ક્યાં સુધી બેસી રહીશ? કેટલું સમજાવું કરું તને? કેટલું કે કરું? કેટલું સમજાય કરું? અંગ મરોડે ન ઉઠીએ, પાસે ફજર પસી હિયે મંજ, કોએ કારી રાત में की न सूझे, सेता दुखे સદાની ડંજ. અંગ મરોડે ન ઉઠીએ. હવે તો તારી આળસ છોડ. કે આ બધું આપણને જો નીંદ મળી હોય, હવે તો આળસ છોડ. હવે તો કે સવાર થઈ ગયું છે. હવે ક્યાં? હવે તો તારી આળસ છોડ. કઈ આળસ? કે હવે બધી સમજ પડી ગઈ છે. હવે તો આલસ્ય છોડ. હવે શા માટે તું પડી રહ્યો છે? આપણે કોણ છીએ એની સમજ છે. કઈ આળસ છોડવાની વાત કરે છે? કયો સવેરો થયોની વાત કરે છે? આપણે કોણ છીએ એની આપણને સુધ છે. આપણા ધની કોણ છે એની પણ શું છે? આપણું ઘર કયું છે એની પણ શું છે? તો શા માટે બેસી રહ્યા છો અહીંયા આગળ? શું અહીંયા છે? એ કે છે આ આલસ્ય છોડો. અહીંયા છે શું? કયા સંબંધ સાચવવા બેસી રહ્યા છો? કયો સંબંધ ખોઈને કયો સંબંધ સાચવવા બેસી રહ્યા છો? અંગ મરોડે ન ઉઠીએ, પાસે ફજર પસી હિયે મંજ. જો આ તમે હૃદયની અંદર વિચાર કરીને તમે જો નથી જાગતા, એમ આ વિચાર કરો. તમે વિચાર્યો અંદર હૃદયની અંદર આ વિચાર કરીને તમે જુઓ. અને આ જો નહીં વિચારો તો પીછે અંધેરી રાત છે. એમ કે છે પાસે ફજર પસી હિયે મંજ, કોઈ કારી રાત में की न सूझे. અંધારી રાત છે. એમ માયા ફરી વળશે. જો અત્યારે નહીં જાગો તો માયા ખેંચી જશે. વિચારો, હૃદયથી વિચાર કરો. તમે સે તો દુખે સદાની ડંજ. પછી દુઃખને દુઃખ સિવાય બીજું કશું જ નહીં. સદાને માટે એમ દુઃખ સિવાય બીજું કશું જ નહીં. મીન્સ દુઃખ કયું? 84 લાખ યોનિની અંદર ફરવાનું. એ દુઃખ ચાલુ રહેશે. એક મનુષ્ય તન જ એવું છે કે આમાંથી મુક્તિ મળે. અને આ સમય આપણે ગવાઈ રહ્યા છીએ. બધા જ જીવને ફટકારે છે, આત્માને નથી ફટકારતા. સમજી લેજો. નહીં તો પાછળ અંધેરી રાત છે. કયા સંબંધ તું સાચવે છે? હવે તો તું જો, તને તો સમજ પડી ગયા. હવે તો તારતમ તુતા હાર વિચારે, જા પરી આંધો તો કારણ, હેતરા ભટ બરંદે મથે, તાકે અંજાસાન બંજે ધારણ. તારતમ તુતા હાર વિચારે, કે તું તારી જાતે વિચાર કર. કોને કે છે? જીવને કે છે તું તારી જાતે વિચાર કર. ધણીજી તારતમ જ્ઞાન લઈને આવેલા છે. જાગૃત બુદ્ધિનું જ્ઞાન લઈને આવ્યા છે. જા પરી આંધો તો કારણ. અને તમે વિચાર કરીને તમે તો જુઓ તો ખરા. થોડું વિચારો કે આ જ્ઞાન આપણને કેમ મળી રહ્યું છે. અહીંયા આપણે કેમ બેઠા છે. થોડું તો વિચારો. વધારે નહીં, થોડુંક તો વિચારો. આ જ્ઞાન આપણને કેમ મળે છે? 135 કરોડની વસ્તી છે.
એમાં આપણને કેમ મળી રહ્યું છે? થોડુંક તો વિચારો, વધારે નહીં તો થોડુંક તો આનામાં. હિન્દુસ્તાનની 135 કરોડની વસ્તી છે અને એની અંદર આપણને આ જ્ઞાન કેમ મળી રહ્યું છે? બીજા કોઈને નહીં. કોઈની પાસે સમય નથી. આપણે બોલાય કરીએ છીએ કે ભાઈ સત્સંગમાં આવો, સત્સંગમાં આવો, સત્સંગમાં, તો એ નથી આવતા. કેમ? નિસ્બત નથી, એમ અંકુર નથી. એવું ન સમજશો કે એમની પાસે સમય નથી, એમનો અંકુર નથી. તો આ વિચાર તો કરો થોડો. હવે આ બધી આપણને સમજ પડ્યા પછી શા માટે આપણે અહીંયા બેસી રહ્યા છીએ? કયા સંબંધો સાચવવા બેસી રહ્યા છીએ? કયા સંબંધો ખોઈ અને કયા સંબંધો સાચવવા બેસી રહ્યા છે? વિચારો. કે આટલી બધી આગ, મીન્સ કે આટલું બધું આપણને કહી ગયા ધનીજી, પહેરે પહેરે સમજાવીને, લડીને ઝઘડીને, અને શું કે જ્ઞાનની આપણને જ્ઞાનથી આપણને ફટકાર્યા છે, એમ કે છે. પહેરે પહેરે સમજાવે આપણને, લડીને ઝઘડીને, આડિકા લીલા કરીને, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ આપીને. આનાથી વિશેષ શું? હવે તો તું જાગતો ખરો. હવે હજુ તું માયાને નથી છોડતો. હેત્રા ભટ્ટ બરંદે મથે તાકે અજાસાન બજે ધારણ. હજુ તો તું માયાને છોડ. હવે તો તું માયાને છોડ. પ્રકરણ 14, ચોપાઈ 341. ચોપાઈ દોડાવ્યા. તારતમ તૂતા હાર વિચારે જા પરી આદો તો કારણ. હેત્રા ભટ્ટ બરંદે મથે તાકે અંજાસા ન બંજે ધારણ. તાકો અજાસા ન બંજે ધારણ. પ્રકરણ 15. મહુજા જીવ અભાગી રે, મહુજા જીવ અભાગી રે, હારે તું જીન ચુકે હીન વેર. તાકે તાકે ન હીન અંધારે મુજા ઈ આયો કટંદો કેર. હે મેરે અભાગી જીવ, મહુજા જીવ અભાગી રે. મહુજા મીન્સ મારો અભાગી જીવ. હે મેરે અભાગી જીવ, હારે તું જીન ચુકે હીન બેર. તું કે આ વાર તું ન ભૂલીશ, એમ કે છે. પ્રીતમ બીજી વાર આવ્યા તો તું હવે ન ભૂલીશ, એમ કે છે. છઠ્ઠા દિવસની અંદર આપણે શું વિચારવાનું? ફટકારો. હવે ન ભૂલો. છઠ્ઠા દિવસ તો બધી જ આપણને શુદ્ધ પડી ગઈ છે. આપણે કોણ છે? ધની કોણ છે? આપણું ઘર કઈ છે? ધનીજી તો પહેલા તો એક તનની અંદર આવીને લીલા કરી, બીજા તનની અંદર લીલા કરી, બીજું તન ધારણ કર્યું, ન સાંભળ્યું તો. અને તેમ છતાં ન સાંભળ્યું, બીજા તનની અંદર પણ ન સાંભળ્યું, સાથ જાગ્યો નહીં, તો પછી શું કહ્યું? મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા. હવે તો આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. હવે તો તું જાગ. ક્યાં સુધી તું બેસી રહેશ? ક્યાં સુધી તું નફ્ફટ થઈને બેસી રહેશ? સમય રહ્યો નથી હવે. આ જે સમય છે, આ સમય ફરી નથી મળવાનો. કયો સમય? મનુષ્ય તન, જે 4 પદાર્થ કયા છે ઉત્તમ, એ નથી ફરી મળવાના. ચેત સકો સો ચેતિયો.
પુકાર કરે શ્રી મહામત. નહીં તો પછી તને આમાંથી કોણ બહાર નીકાળશે? તો કે ની હીન અંધારે મુજા ઈ વયો કડંદો કેર. ઈ વેઓ કડંદો કેર, આમાંથી તને કોણ બહાર કાઢશે? નહીં તો પછી આ માયા નગરીમાંથી, માયાના અંધકારમાંથી આપણને છોડાવીને આપણને કોણ બહાર કાઢશે? પહેલ પલ આપણે બધા કહી રહ્યા છીએ કે જે બ્રહ્માંડ જે આપણે બનાવ્યા છે, માયા કઈ છે? માયા દુનિયાની માયા કઈ છે? તો હવે તમે શાંતિથી વિચારીને તમે જુઓ કે આ દુનિયાની અંદર માયા કઈ છે. બીજી માયા નથી. અંદરથી વિચારીને જોશો તો બીજી એકેય માયા નથી. પણ જે આપણે બ્રહ્માંડ બનાવીને બેઠેલા છે એ જ માયા છે. એ જ આપણને નથી છોડતા, કે આપણે નથી છોડતા કે નથી છોડવા દેતા. એ જ બધા મોટામાં મોટા મગરમચ્છ છે. એને છોડી દો, માયા છોડી જશે. 135 કરોડ જે છે એ આપણા કોઈ સંબંધી નથી, માયાના પુત્ર છે. પણ એના કરતા વિશેષ માયા કે આપણે જે બ્રહ્માંડ બનાવીને બેઠેલા છે એ માયા છે. કે છે ઉપની છે મૂળ ધની થકી, પણ ઉપજાવી છે કોણે? લઈને કોણ બેઠેલા છે? માયા. માયા આપણી જાતે ઉપજાવી છે. અંદર તમે અંદર ડીપલી વિચારશો તો આ સમજ પડશે કે માયા આપણી જાતે ઉપજાયેલી છે. અને એમાંથી હવે બહાર નીકળવાનું છે. અને એમાંથી ધણીજી આપણને બહાર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. જે ધારા વહી રહી છે, અત્યાર સુધી જે ધારા વહી રહી હતી એને ઉલટાવવા પ્રયત્ન કરી રહ્યા છે કે હવે તો ઉલટાવો. ધારાને ઉલટાવો તો રાધા બનશે, ને રાધા બનશે તો કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. કોઈ મન મેઘ નથી. એ પણ આપણને સમજ છે. ગુણ તો હીકડો હારે સંભારે, સંદો સિપરિયાના, જાગતું મુજા જીવ અભાગી, કોસુ તે સારું થી મન. હે અભાગી જીવ, હવે તું તો જાગ. પ્રીતમનો એક ગુણ તું જો એમ અને પહેચાન કર. ગુણ તું હીકડો હાર સંભારે. પ્રીતમનું એક પણ ગુણ, એક જો આધો લુગો જો આપણને લાગી જાય, દિલની અંદર ચોટ એની આવી જાય તો પણ જાગૃત થઈ જાય. એક ગુણની વાત કરે છે તો આ તો આધા લુગાની વાત છે. એક શબ્દ જો કાને પડી જાય અને એનાથી ચોટ લાગી જાય તો પણ જાગૃત થઈ જાય. એની તો પહેચાન કરે એમ કે છે તો તું જાગી જઈશ. અંદર વિચાર, દિલની અંદર વિચાર કે ધનીજી આપણને શું કહેવા માંગે છે. જાગૃત થઈ જશે. ગુણ તો હીકડો હાર સંભારે, સિંધો સિપરિયાના, જાગતું મુજા જીવ અભાગી. જાગતું મુજા જીવ અભાગી. કો સૂતે સારુંથી મન. કેમ કહ્યું? કો સૂતે સારુંથી મન. મનની સાહેબી માટે મનની અંદર જે સુખ છે, મન જે ઈચ્છે છે એ જે મળે છે, એની સાહેબી માટે આ તું ગવાઈ રહ્યો છે. મનના સુખ સારું. મનનું સુખ કયું? હવે અહીંયા જો અહીંયા સમજવા થોડો પ્રયત્ન કરો.
અહીંયા એવું નથી કહ્યું કે હૃદયના સુખ માટે, મનના સુખ માટે. મનની ઈચ્છા શું છે? ભૌતિક સુખ, માયાનું સુખ. કેમ કેમ મનને પાસે માયાનું સુખ છે? એની પાછળનું કારણ શું છે? તો એનું કારણ એની પાછળનું કશું જ નથી. એ પણ આ 5 તત્વનું બનેલું છે. આ છે ને આ વજૂદને આરજો ના આવવો જોઈએ. સાહેબી જોઈએ છે, સુખ જોઈએ છે, એસી જોઈએ છે. મિલનભાઈની ભાષાની અંદર એસી જોઈએ છે. ગરમી થોડી કે નથી વેઠવી. એટલે મનની સુખ માટે, મનના સુખ માટે બધા મન કરાવે કે ચોપાઈ ગાય છે ને, મન કરાવે સાહેબી ને મન કરાવે પછી મન કે હારે હારે મન કે જીતે જીતે મન કરાવે સાહેબી મન કરાવે એના માટે. હવે એ જ અહીંયા કે છે કે જે આ મનના સુખ માટે, તો મનને નાબૂદ કરી દો ને, નામન કરી દો ને. મન જે ઈચ્છા એ આપો નહીં, બસ સિમ્પલ. એ જે ઈચ્છા કરે એને ના આપો તમે. થોડું કઠણ છે આ કરવાનું, થોડું કઠણ છે. સ્વામીજી જો બજારમાં જઈને જો લલચાય તો ફટકારતા હતા કેવા ઇન્દ્રિયોને, મનની ઇન્દ્રિયોને. હજુ તું કેટલી ફટકારતા. એટલે મન જે ઈચ્છા કરે એ ના આપો. ના આમ કરવું છે તો ના, આપણે એનાથી વિરુદ્ધ કરવાનું શરૂ કરો, થાકી જશે. અને એટલા માટે ઈચ્છાઓ મનની અંદર થાય છે ક્યાંથી? મનની અંદર જે કઈ ઈચ્છાઓ થઈ રહી છે થાય છે ક્યાંથી? દ્રષ્ટિથી. આંખોથી જુઓ છો તમે, બાહ્ય દ્રષ્ટિ તમારી પડે એટલે મન વિચારવાનું તર્ક શરૂ કરી દે કે ભાઈ આના ઘરે આવું છે તો મારા ઘરે આવું કેમ નહીં? આના ઘરે આવું સરસ ટીવી લાવે છે તો મારા ઘરે પણ ટીવી લાવવું છે. એના ઘરે સરસ સોફા છે, મારે એને ઘરે ગાડી લાવે તો શું? આંખોથી આ બધી ઈચ્છાઓ થાય છે. એટલે મનના સુખ માટે. અને એના માટે કે છે કે હવે બાહ્ય મુખ થવાનું, અંતર્મુખ થવા પ્રયત્ન કરો. અંતર્મુખ થવા પ્રયત્ન કરો મીન્સ કે મનના સુખને મૂકી અને હૃદયના સુખને માટે વિચાર કરો. ધનીજી ત્યાં બેઠેલા છે, આપણું હૃદય કેવી રીતે પ્રફુલ્લિત થાય એના માટે વિચાર કરો અને એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. પેરો વેણ તો ક્યાં કડ્યા સે કુરો મથી અન મન મુજા બુદ્ધ મન તો હી જા બેહી રહેંદા હાણે ક્રોધ કઢ દે સાહા. પેરો વેણ તો કેહા કઢ્યા સે કુરો મથ્યન મન મુજા. કે તે તારા મનમાં શું વિચાર કરેલો છે એમ કે છે. તો શું વિચારી રહ્યો છે? તે શું નિર્ણય કરેલો છે? શું વિચારી રહ્યો છે? તારી જે આ મનની વિચારસરણી છે અને તારી બુદ્ધિ છે એ અહીંની અહીં રહી જશે એમ કે છે. બુદ્ધ મન તોહીજા બેહી રહેંદા. આ મનનું અહીં છે અને આ બુદ્ધિ પણ અહીંની છે, અહીંની અહીં રહેશે એમ કે છે. બુદ્ધ એટલે બુદ્ધિ, બુદ્ધ મન તોહીજા બેહી રહેંદા. અહીંની અહીં રહી જવાની છે આ મન અને બુદ્ધિ બંને. હાણે ક્રોધ કઢંદે સાહા.
હાણે ક્રોધ મીન્સ હવે ધનીજી તું આમાંથી નહીં આવું તો તને ખેંચીને પણ લઈ જશે એમ છે. ક્રોધ કળેન્દે સહા, કે તને ગુસ્સે કરીને ધનીજી તારી પર ગુસ્સે થઈને લઈ જશે. આ રીતે જવું છે આપણે પરમધામ? એક પ્રશ્ન છે મોટો. ચર્ચાની અંદર આ ચોપાયો હવે કરવી નથી. હવે સુંદર સાથીને સારાંશ પૂછો કે ભાઈ હવે આમાંથી આજે શું લીધું આપણે, નહીં તો પછી પ્રશ્ન આપવાના શરૂ કરો. કોઈને બોલવું નથી, આની અંદર રસ નથી. ચર્ચીનો કોઈ નથી બોલતું તો હવે પ્રશ્ન છે, આમાંથી પ્રશ્ન કાઢીને પ્રશ્ન જવાબ આપવા પ્રયત્ન કરો. પરમધામ આપણે કેવી રીતે જવું છે? ધનીજીના હુકમથી આપણને કાઢીને લઈ જાય ત્યારે જવું છે કે પછી હસતા મુખે જવું છે? શું ત્યાં જઈને કેવી રીતે માથું ઊંચું કરીને જોશે? જે સૂત કાંત્યું નથી, તકલી ચડાઈ નથી, કપસ્યા કાઢ્યા નથી, કાંત્યું નથી ને કાંતવા દીધું નથી. મેઇન વસ્તુ આ છે. જાતે તો નથી કાપતા પણ બીજાને પણ નથી કાપવા દેતા. શું હાલ થશે? જીવ નિર્જો જો થયો, જીવ નિર્જો કો થિયે, તાકે અજાન લગે ગાય, સિપરી સંભાળે કરે, બુડા કોન ઉડાઈએ અરવાએ. જીવ નિર્જો કો, આટલો નિર્લજ શું માટે તું થઈ ગયેલો છે? નિર્જો મીન્સ નિર્લજ. શા માટે થઈ ગયો છે? ત્યાં લાજ શરમ વગરનું. આટલો બધો વરસાદ પડે છે છતાં આવો ને આવું, આટલો બધો જ્ઞાનની અગ્નિ વરસાવી રહ્યા છે આપણી પર, છતાં પણ આવો ને આવું. હે મારા નાથ, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. આને માયા કહેવાય. કેવી લિંક તોડી નાખી. સુંદર સાથને એ પણ સમજ નથી કે સત્સંગ થાય છે આપણા માઇક બંધ રાખીએ, કેમ ખોલી દે છે ખબર નથી પડતી. ક્યારે જાગશો? ફટકારો, જીવને ફટકારો કે આવું કેમ થયું મારાથી? આટલો બેશર્મ શા માટે તું બને છે? જીવને કહે છે જીવ નિર્જો કો થયો, તાકો અજાન લગે જાય. તને હજુ ચોટ નથી લાગતી, દિલમાં ઘા નથી લાગતો? આટલો નિર્લજ બેશરમ થઈને શા માટે તું બેસી રહ્યો છે? આટલું કહેવા છતાં, આટલો વરસાદ પડવા છતાં, આટલો અગ્નિનો વરસાદ પડવા છતાં, આટલી બધી પેરે પેરે સમજાવે છે આપણને, છતાં પણ કેટલું હવે કેટલું કહીએ, કેટલું કે કરે. સિપરી સંભાળે કરે, બુડા કન ઉડાઈએ અરવાહ. સિપરી સંભાળે કરે. હે જીવ, પાપી જીવ, હવે તો તું ધનીની પહેચાન કર. હવે તો આ શું નીંદ મળી રહી છે એ તો તું સમજ, પહેચાન કર અને જાગૃત થઈ જા.
તારી અરવા ઉડા ક્યું નથી દેતા, એમ કે છે. આ તન કેમ છોડી નથી દેતો? આ તનની અંદર શું છે એટલું બધું? કેમ સમાપ્ત નથી? મીન્સ તન છોડી દેવું એટલે એવું ન કરશો કે આ તનને સમાપ્ત કરી દેવું. તન છોડી દેવું મીન્સ આ માયામાંથી જે આ મન છે, તન છોડવું એટલે એકવાર સમજાવ્યું તો આ બીજી વાર સમજાવું છું. તન છોડી દેવું મીન્સ કે આ જે માયાની અંદર જે અત્યારે જે કંઈ કરી રહ્યા છે આ તન દ્વારા, એ સોનાથી થઈ રહ્યા છે, તો મનથી જે બધું થઈ રહ્યું છે અને છોડી દો. મનને નમન થઈ જાઓ, મનનું અસ્તિત્વ મિટાવી દો. એ તન છોડ્યા બરાબર છે. હૃદયથી વિચારવાનું શરૂ કરો, હૃદયથી ચાલવાની વાત કરો, મનથી ચાલવાનું બંધ કરી દો. તન આપોઆપ છૂટે છે. તુંનો ભાવ આવી જશે. છે જ નહીં મન. દાસત્વ સ્વીકારી લો, એમ કે છે. દાસત્વ, પહેલા દાસત્વ હતું, દાસત્વ સ્વીકારી લો. દાસત્વની અંદર શું હોય છે કે જેનું દાસત્વ લીધું હોય એ જ કરવાનું હોય, બીજું કશું ન વિચારવાનું. આ દાસત્વ છે. હવે આપણે એ દાસત્વ સ્વીકારવાનું છે. ત્યાં દાસત્વ કે છે, અહીંયા આપણે દાસત્વ નથી, એ ભાવ પર નથી જવાનું. આપણે એનો પ્રેમનો માર્ગ છે. અહીંયા કરતો આપણું અસ્તિત્વ ન હોવું જોઈએ. આશિક અને માસુકનો ભાવ, બસ આશિક બની જાઓ. દાસત્વ ત્યાં આગળ કે છે, અહીંયા આગળ આશિક કે છે. બંને જગ્યાએ કાર્ય એક જ સરખું કરવાનું હોય છે, દાસત્વની અંદર અને આશિકની અંદર. પણ ભાવ જુદા જુદા હોય છે. તેઓ મજબૂરીથી કરવું પડે છે, અહીંયા આગળ પ્રેમથી કરી રહ્યા છે. આપણે દાસત્વ સ્વીકાર્યું, મજબૂરીને કારણે દાસત બની ગયા. એનો દાસ થઈ ગયો. કેમ કે એના કર્જ નીચે હું દબેલો છું, એટલા માટે એ જે કરે એ જે કે મારે કરવું પડે છે. એ મજબૂરી થઈએ. કાર્ય એકનું એક જ કરવાનું છે. અહીંયા આગળ પ્રેમથી આપણી જાતે સમર્પણ થઈને આ બધું કરી રહ્યા છે. સ્વીકારી લો. એ અહીંયા કે છે, તનને સમાપ્ત કરી દેવું. જે તું ચૂકે જીવહીન બેરા, તત સુજણ મુંજી ગાલ, જીવ કડુસ કંડડુસ જોરે તાકે કરે પૂછા હવાલ. જે તું ચૂકે જીવહીન બેરા. જો આ તું મારી એક વાત સાંભળ કે જો આ સમય તું ચૂકી ગયો, આ સમય મીન્સ આ વાર તો ચૂકી ગયો, તો તતા સુજાણ મૂંજી ગાલ. જીવ કડુસ જોરે તાકે કે છે, તું આ જો અવસર ચૂકી ગયો તો જબરજસ્તીથી. જીવ કંડુસ જોરે, જોરે મીન્સ જબરજસ્તીથી એને બહાર કાઢીશ. એમ બહાર કાઢી અને એની બોલી ખરાબ હાલત થશે. જીવ કડ્યુસ જોરે તાકે કરે ભૂછા હવાલ. કેવી હાલત થશે જુઓ. સમજો. છઠ્ઠા દિવસની અંદર આપણે શું લેવાનું છે આની પરથી? હવે શા માટે આપણે બેસી રહ્યા છે ખાંગું થઈને? કે છે ને, રાજી મહારાજ આપણને પરમધામ કેમ નથી લઈ જતા? કેમ નથી લઈ જતા? કારણ શું? બધી જ સમજ પડી ગઈ આપણને. બધી જ સમજ પડી ગઈ. આપણે કોણ છીએ? રાજી મહારાજ કોણ છે? આપણું ઘર ક્યાં છે? આટલી સમજ પૂરતી છે જાગવા માટે. તેમ છતાં પણ પેરે આપણને રાજી મહારાજ સમજાવી રહ્યા છે. એ કે આ બીજી રીતે
ઉત્તમ દ્રષ્ટાંત આપીને આડિકા લીલાઓ, અત્યારે પણ આડિકા લીલાઓ થઈ રહી છે, એવું ના માનશો કે નથી થઈ રહી. અત્યારે પણ આડિકા લીલાઓ થઈ રહી છે. તે સમયે આડિકા લીલાઓ જાહેરમાં થતી હતી, અત્યારે આડિકા લીલાઓ આપણા તનની અંદર થઈ રહી છે. રાજ્ય મહારાજ આપણને સમજાવવા માટે ઘણી બધી આડિકા લીલાઓ કરી રહ્યા છે આપણા તનની અંદર, એનો અહેસાસ કરાવી રહ્યા છે. સમજો, સમજદાર કો ઈશારા કાફી હે કે છે ને. સમજો, કોઈને આ બધું બતાવવાની કે કહેવાની જરૂર નથી. આ જે રીતે ડૂબ્યા હોઈશું એ રીતે તમને એનો અહેસાસ થઈ રહ્યો છે. એ શું છે? આજે મને આ થયું, આજે મને આ થયું, આજે મને ચંપાની સુગંધી આવી, આજે આ થયું. એ શું છે બધું? આ એ આડિકા લીલાઓ નથી તો છે શું બીજું? આ બધું એ જે અહેસાસ છે એને સમજવા પ્રયત્ન, એટલે કે જે પહેરે પહેરે સમજાવે છે. હવે શા માટે તું બેસી રહ્યો છે? શું હાલ થશે જો તું એને જબરજસ્તીથી નીકળીશ તો તારી સી દશા થશે. અગેની તો બુછી કેઈ જીવ હાણે તું પાણ સંભાર, સજણતા કે સાણે કોઠી ન થા, ખીલ્લી કરી ન થા ગાલ. કે પહેલા તારું જે છે અગેની તો બીછી કે જો પહેલા શરૂઆતની અંદર ત્યાં શું કર્યું તું એ જૂતું, એમ કે છે. ધનીજી આવ્યા ને તું બેસી રહ્યો. એટલે કે બુરું કરતો કરતો તો આવ્યો છે. જીવને કે છે તું બુરું કરતો કરતો તો આવેલો છે, એમ કે છે. તે મને એક પલ માટે પણ સાથ નથી આપ્યો. જીવ હાણે તું પાણ સંભાળ. હવે તો તું તારી જાતને સંભાળ. ધણીજી બીજી વાર આવ્યા છે, એમ કે છે. હવે તો તું સંભાળ. હજુ તેના બીજી વાર ન સંભાળ્યા. હવે છઠ્ઠા દિવસની અંદર તો ધણીજી આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ જા. હવે તો તું સંભાળ. હવે નહીં સંભાળે તો ક્યારે સંભાળીશ? આ જે સમય છે એ સમય ફરી પાછો આપણને મળવાનો નથી. હવે તો તું સંભાળ. સુજણતા કે સાણે કોઠી ન થા. પ્રીતમ તને ઘર લઈ જવા માટે આવે છે, તને ઘેર બોલાવવા માટે આવે છે. સુજણ તાકે સાણે કોઠી ન થા. ખીલ્લી કિરીન થા ગાલ. અને તારી હસી ઉડાડવા માટે. ખીલ્લી મીન્સ અને કહેતા ખીલ્લી કટોરી કરવાનું બંધ કરો, એમ હસી મજાક બંધ કરો. એ ખીલ્લી. ખીલ્લી કરીને થા ગાલ. તારી હસી કરવા આવેલા છે, એમ કે છે. પરમધામ ની અંદર તો આશિક બનીને તું મારી જાતે આટલું બધું બોલતી હતી. હવે અહીંયા આગળ આવ્યો છું તો તું મને બતાય, તું મારી સામું નથી જોતી. આ હસી નથી તો બીજું છે શું? હો સુસુઈ સાપણ ઈ ચોઈ આઉડિયા કોળ મથા. ઉની સંધિ બધાઈ કો આણે તે કે દિયા લાએ હથા. એક દ્રષ્ટાંત આપીને આપણને સમજાવી રહ્યા છે.
શશી અને પૂર્ણ એક પંજાબના બે, શશી અને પૂનું પંજાબના બે એ છે ને પ્રેમી થઈ ગયા છે. અને એ શશી કહી રહે છે અદી યદી કોઈ કે કોઈ મને પુનીના કોઈ સમાચાર આપે, બધાઈ આપે કે તારો પુની આ ગયો એમ, તો કે મારા આવા કરોડો શિરું એની પર ન્યોછાવર કરી દો. શશી આ પંજાબના એક દો પ્રેમી છે અને એનું ઉદાહરણ આપે. જો એક આ જીવ કરી શકતો હોય, અહીંયા આ જગતનો જીવ કરી શકતો હોય, લેલા મજનુ જુઓ, હીર રાંઝા જુઓ, પ્રીતમ માટે પોતાના પ્રિયતમ માટે શું કરી રહ્યા છે, ઉદાહરણ જુઓ. એમ શશી ને પુનીનું ઉદાહરણ છે. પંજાબના બે પ્રેમી છે અને એ કે છે, શશી કે છે યદી કોઈ મને ખોટી પણ બધાઈ આપી દે કે તારો પુની આવી ગયો, તો હું આ મારા કરોડો શિર ના ચરણની અંદર એ વેણ હારીએ ફીટ ફીટ રે બુડા જીવ. હવે કેમ આ ઉદાહરણ આપ્યું કે આ તો ખાલી બધાય માટે એની પર નોછાવર થઈ જાય છે. આવા મારા કરોડો શિર એના ચરણોની અંદર આપી દો. અને તને તારા ધની જે છે એની પણ સમજ છે, તું કોણ છું એ પણ સમજ છે, તારું ઘર શું છે એ પણ સમજ છે, ક્યાં છે એ પણ સમજ છે, ધણીજી લેવા આવ્યા છે એ પણ સમજ છે. પણ આ તારા બ્રહ્માંડ બનાવે છે એ તું મૂકતો નથી. આપણે જે બ્રહ્માંડ બનાવીને બેઠેલા છે એને આપણે મૂકતા નથી. વાહ રે બ્રહ્મ સૃષ્ટિ, વાહ રે. અને આ હસી છે. એ વેણ હારીએ ફીટ ફીટ રે બુડા જીવ, તો જો આઢો પણ બેવો કોહારે હિન ઘાલે બીઓ ગણું લહી. ધિક્કાર છે તુજે, એમ કે છે એ પાપી જીવ, તને ધિક્કાર છે. હે વેણ હારીએ ફીટ ફીટ રે બુડા જીવ, જીવને ફટકારે છે એમ કે તને ધિક્કાર છે. જો એક અહીંનો જીવ જો આ કરી શકતો હોય તો તું કેમ નથી કરી શકતો? માયાની અંદર શું છે એટલું બધું કે જેની પાછળ આપણે જે સમય ગવાઈ રહ્યા છે, સમય વેડફી રહ્યા છે, એ જ તમને પાછળથી લાતો મારવાના છે. એની પણ તમને સુધ છે, છતાં પણ એને મૂકતા નથી. અને જે અખંડ સુખ છે એને મૂકી રહ્યા છે, આપણે ભૂલી ગયા છે. ના ભાઈ, લાતો મારવાના છે એ વાત તો સાચી જ. જો તમે મા બાપને મૂક્યા હોય છે, જો મા બાપને જો અત્યારે તમે ઘડિયા ઘરમાં મૂક્યા હોય છે, એના કિસ્સા તો તમે જુઓ તો બહુ વિચિત્ર છે. ખાવા ન આપે, કામ કરાવે, અને એના માટે થઈ અને અખંડ શુદ્ધ આપણે અસર અખંડ નીંદ ખોઈ રહ્યા છે. આપણે આની અંદર પલભરના સુખ માટે અખંડ સુખ આપણે ગવાઈ રહ્યા છે, એક પલભરના સુખ માટે. હે મારા નાથ, તને ધિક્કાર છે, એમ કે તને ધિક્કાર છે. તું કયા માર્ગ પર ચાલી રહ્યો છે? આ વચનોને વિચારીને તમે જુઓ, વિચાર્યો. હવે આ વચન વિચારીને તો આપણે જુઓ તો ખરા.
શું આના અંદર શું છે, વલોશો તો શું નીકળશે. અને એ સમજ ન પડે તો આપણા જે બાપ દાદાઓ છે, બાપ દાદાની રહેણી જોઈ લો તમે, એમના અનુભવ તમે જોઈ લો. એમણે શું કર્યું છે આખી જિંદગી, બસ કુટુંબ માટે જીવન ગમાવી દીધું. જે બ્રહ્માંડ બનાવ્યું છે એમાંથી કોઈના માટે, બીજા માટે તો કોઈના માટે નથી કર્યું. જે બ્રહ્માંડ બનાવ્યું છે આપણે, એની અંદર ને અંદર કરોડિયાની રીતે જીવન સમાપ્ત કરી દીધું. પોતે જારું ગૂંથે છે અને એમો ને એમો પોતાનો પ્રાણ ત્યાજી દે છે. કરોડિયા જેવું જીવન છે. જારું ગૂંથો છે ને એમો ને એમો સમાપ્ત થઈ જવાના. એ જારું ગૂંથ્યું જ ન હોય તો ચલો સમજ ન પડી, જારું ગૂંથી નીકળો, પણ હવે તો બહાર નીકળો. ધણીજી આપણને બહાર કાઢવા આવ્યા છે, હવે તો નીકળો બહાર. દિલમાં ચોટ કેમ નથી લાગતી? તો જો આઠો પણ વેવો કોહારે, હિન ગાલે વેવો ગણું લહી. આ એક તારું ઉદાહરણ બની જશે, એમ કે છે. તારું આ એક ઉદાહરણ બની જશે. તો જો આઠો પણ વ્યો કો હારે, હીન ગાલે વ્યો ગણું લહી. કે તે જે આજે દુષ્ટાઈ કરી ગયા, આ નીચ જે કાર્ય કર્યું, બધા તને તારું ઉદાહરણ આપશે. જેમ શશી અને પૂનમ જેમ ઉદાહરણ આપી રહ્યા છે, એમ તારું પણ દુષ્ટાઈની અંદર તારું જો આના છોકરે શું કર્યું, આના છોકરે શું કર્યું, આવો ઉદાહરણ આપશે. આના છોકરાને એના માતા પિતાને કાઢી મૂક્યા, આના છોકરા એના માતા પિતાને રાખતો નથી. એવા ઉદાહરણ તારે જોઈએ છે. એટલે એક એક્ઝામ્પલ છે, સંસારનું એક્ઝામ્પલ. તો હે તાકે સગાય ન વરે, તું થયો કોઈ હાર સંભારે પાણ પોહી જો, જે ગાલો કરીને થા પરી. તું આવો શા માટે થઈ ગયો, એમ કે છે. તોકો તોય સંઘાણે ન વરે, તું થયો કોઈ. તું આવો શા માટે થઈ ગયો, એમ. જળ મગજ આપણે એને કહીએ, જેમ જળ ભરત કહીએ છીએ, એમ જળ મગજ ના થઈ ગયા છે. આપણી જડતા. એવું નથી કે ખોટું છે. જડતાની સાથે પકડી રાખવું એ સારી નિશાની છે. કેમ? કારણ શું? કે આપણી ઇન્દ્રિયો એટલી પ્રબળ છે, તો એ પકડી રાખ્યું છે. પણ આપણને એનું ભાન નથી કે શું પકડી રાખ્યું છે. બસ એ ભાન થઈ જાય તો ઇનફ છે. આપણી ઇન્દ્રિયોએ જે પકડી રાખ્યું છે એ તો સારામાં સારું છે. જડતાથી જે પકડી રાખ્યું છે સારામાં સારું છે. પણ આપણને ફક્ત એક જ ભાન થવું જોઈએ કે આપણે શું પકડી રાખ્યું છે અને શું પકડવું જોઈએ. આટલું ભાન થઈ જાય તો એ છોડીને પેલું પકડી લો. કેટલું સરળ છે. જે આપણે પકડ્યું છે એ મિથ્યા છે, જો એ સમજ પડી જાય તો એ ઇન્દ્રિયોને વારી દો કે ભાઈ તે પકડ્યું તે ખોટું પકડ્યું તું, હવે તું અહીંયા પકડ, આ ધણીના ચરણ પકડ. તો હાર સંભારે પાણ પોહી જા, જે ગાલે કરીને થા પરી. પરમધામ ની અંદર તે ધણી સાથે શું વાતો કરી તો એ તો તું યાદ કર, એમ કે છે.
પરમધામના તારા કોલ યાદ કર, પરમધામની તારી વાતો બધી યાદ કર. યાદ ના આવે તો ધની આપણને સમજાવે છે, આપણે ભૂલી ગયા તો ધની યાદ કરાવે છે કે પરમધામના તારા કોલ યાદ કરો. તમે શું કહ્યું એ તો યાદ કરો. સે વેણ તું કો વિસરીએ ભૂણા, જે પરિચયો તાકે પાણ, જે વય વિચારીએ હીકડો, તો હંદ ન છીડીએ નિર્વાણ. હવે કે છે સે વેણ તું કો વિચાર્યો બુડા. કયો વેણ? તો જે ગાલે કરી થા પરી. નવમી ચોપાઈનું છેલ્લું ચરણ. જે ગાલે કરીને થા પરી, પરમધામની અંદર જે તે વાતો કરી હતી, ધનીજી સાથે જે વાયદા કર્યા હતા એ તું યાદ કર. એમ કે સે વેણ કો તું વિચાર્યો બુંડા. એમ આ વેણ તો તું વિચારતું કર, તારા વાયદા તો તું યાદ કર. ધની સાથે તે સી વાતો કરી હતી એને તો તું યાદ કર. એને શા માટે તું ભૂલી ગયો? આ મિથ્યા માયાની અંદર આવીને. જે પરિચયો તાકે પાણ, જે પરિચયો તાકે પાણ. પ્રીતમ તને આવીને બધું કહી રહ્યા છે. એમ કે છે ધનીજે આવીને તને સ્વયં કહ્યું. એમ કે છે જે વેણ વિચારીએ હી કડો. આ વેણને તું વિચાર કર. એમ કે છે જે વેણ વિચારીએ હીકડો. તારા દિલમાં લાવીને આ વેણને જે આ વચનો છે, વચનોનો તું વિચાર કર. જો એક વિચાર તારા દિલની અંદર આવી જશે તો હિંદ ન છોડીએ નિર્વાણ. તો કે છે જો એક વચન જો તારા દિલની અંદર આવી જશે, એ વચનનું તને જો તને ચોટ લાગશે, તને યાદ આવી જશે એ વચનો, તો તું પરમધામને અને ધનીને એક પલ માટે પણ નહીં છોડે. તો હિંદ ન છોડીએ નિર્વાણ. એક પલ માટે પણ તું નહીં છોડે. આ ચોપાઈ અહીંયા દોડાવીએ. સે વેણ તું કો વિચારીએ ભૂડા, જે પરિચયા તાકે પાણ, જે વેણ વિચારીએ હી કડો, તો હિંદ ન છોડીએ નિર્વાણ. તો હંદ ન છોડીએ નિર્વાણ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. પ્રणाम जी सर्व सुंदर साथ ने.